પાર્સલમાં શું મેં મગાવ્યું છે અને રીનાબેન નાથી મેં શું ખરીદી કરી એ હાલો તમને દેખાડી દઉં. પેલા છે ને રીનાબેન નાથી શું કપડા આવ્યા ને એ પેલા તમને દેખાડી દઉં. બેન તમને શોપિંગ કેવી લાગી? મસ્ત. તરત જ છે ને પછી ટાંકા લેવરાવા પડ્યા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો છે અને હા આજે તો તૈયાર થઈને બધા અમારા ઘરમાં આવી ગયા. આ બધા અમારા ઘરમાં શું કરે હે છોકરા? શું કરે તું? તો આ શું કરે? સાદું પીવે હે? પોતું તું શું કરે? તું શું કરે? લે ઈ તો કસરત કરે. પતું જય હો દાદા. લે હા પણ કસરત રેડી છે. જય હો દાદા કે સિંગલ જ બોડી છે. જય હો દાદા. લાઈક કરજો. કેટલી ભાંગુ નાખે એને છે ને કસરત કરવી. અને હા અમારા પતુભાઈને છે ને તેથી ભણવા મૂકવા જતા ને તો એવી કમેન્ટ હતી કે હવે ને પતુભાઈનું હજી નાનપણ એને રમવા જો પછી ભણવા મોકલજો. તો હજી છે ને એને ને મોકલો પણ અમારા પતુભાઈને છે ને બહુ શોખ થાય ભણવા જવાનો એટલે મોકલજે. કા બેન હાસી વાત ને? ઘણી વાર પૂજી વાહે થાય ને મોટો થઈ ગયો. હાસુ મોટો થઈ ગયો હે? એટલે હું છે એટલે ઊંધો લેંગો પહેર. મોટો થઈ ગયો પણ આ ઊંધો લેંગો કેમ પહેરું હે? હાથે પહેરવા વાળો એને હાથે પહેર લીધો. બોલો વાહ વાહ મોટો મારાથી મોટો થઈ ગયો ભાઈ. હાથે કપડા પહેલાય કાંઈ તૈયાર થઈ જાય. લે લે હવે એ વાટકામાં કાંઈ નથી એ છોકરી. એ લે 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 એના મમ્મીને કે હું મોટો થઈ ગયો મોટો. તો આવી રીતનો છે ફેમિલી ને. હાલો હવે બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને હા ફેમિલી અમારા પતુભાઈ તો હજી નાના છે પણ એને છે ને ભણવાનો ભણવા જવાનો બહુ શોખ છે ને એટલે અમે જવા દઈએ. ન કરે અટાણે છે ને બાળ મંદિરમાં જતા હોય પણ અમારા પતુભાઈ હજી જાતા નથી. પછી થોડાક સમજી જાય ને પછી જાહે કા ભાઈ પછી જાય ને ભણવા હે? એને આવું જ આવડે જો. અને હા ફેમિલી તમે બધાય કમેન્ટ એમ કરો છો કે કમેન્ટ કરીએ છીએ જવાબ ન દેતા હતા પ્લીઝ જવાબ દેજો. તો તમારી બધાની કમેન્ટ હોય ને તો હાર કમેન્ટ કરી નાખજો એટલે એક હારે ઘણી બધી કમેન્ટ થઈ જાય એટલે બધાય કમેન્ટનો જવાબ આપી દે. એટલે દરરોજ તમે વિડીયો જોશો ને તો તમને ખબર પડશે કે કમેન્ટનો જવાબ મળ્યો છે કે નહીં. તો દરરોજ બધા વિડીયો જોજો અને કમેન્ટ કરજો. તમારી શું કમેન્ટ છે એ કમેન્ટ કરજો, કમેન્ટનો જવાબ આપીશું. તો હાલો બધા છે ને અત્યારે છોકરા રમે છે તો રમાડીએ કેમ કે છોકરાવાળું ઘર હોય એટલે આવું જ હોય. વહેલા ક્યારેક ડેવરા થાય ક્યારેક ન થાય એવું થાય. અને અમારે જો એટલા બધા કપડાં ધોવાના હતા ધોઈ નાખ્યા. અને હા કમેન્ટ એક હતા નથી કે તમારે દોરી છે ને લુગડા બહુ હોય તો છે ને એમાં એમ થાય કે નાના એવા છોકરાને લુગડા ધોયેલા હોય ને એટલે હુકવેલા હોય. નકર એમને તો ન અમારે પેડા હોય પણ ધોયેલા હોય તો હુકવા તો પડે ને નકર હુકાય થોડા. શું કરે હે? એક આ બીજો એટલે લે કાક તો બેન પાસે છે. શું છે શું લખરા કર્યા? શું છે? કાઈ નહીં કાક તો હતું. શું છે કહું? કેમેરો છે તો અહીંયા આમાં લાઇટિંગ માં બધું દેખાય. કાં છે લાઇટિંગ? પરતે કાં છે? જો પોતો દેખાડતો તો છે ને કેમેરામાં આવી રીતનો છે. આમ જો બાળકોને છે ને જોવાની મજા આવે. કા પતું તારે કેમેરા દેખાડતો પતું કેવો છે? હા આ કેમેરામાં દેખાય. કા પતું તને બહુ ગમે ને હે? વાહ 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 કાર્ટૂન જોઈ ભીતમાં અંધારું હોય ને તો દેખાય. કા બેન? હા તો આવી જ રીતે અમારા પૂજાબેન નો કેમેરા છે ને એમાં આવી જ રીતનું છે. આવી જશે અમારા પૂજાબેન. જય માતાજી. ભણવા જતા એટલો ડોલો શું લેવા? કઈ આમ ડાન્સ બાન્સ શીખો છો તમે? નહીં કેમ પાસ આવું એવું છે? તો બેન ની છે ને હા જવાનું નક્કી કરે છે મોવા જવાનું છે ને. આ હેતુભાઈ શું કરે આમ જો હેતુ લામ જો પગથિયા ચડે છે ને અમારા હેતુભાઈ છે ને ચડવા શીખી ગયા છે પગથિયા. છોકરા હોય ને તો આપણને એમ થાય કે કવરાવે, છોકરા ન હોય ને તો આપણને છે ને એમ થાય કે છોકરા સારું નહીં લાગતું. એમાં એમ થયું અમારા પતુભાઈ અટાણે જશે મોવા. તો બેનને જવાનું હતું ને તો બેન તો કંઈ ગયા નથી પણ અમારા પતુભાઈ ગયા છે કેમ કે અમારા પતુભાઈને છે ને થોડીક વિધરે આવતી હતી તો એના પપ્પા લઈને જશે ગાડી લઈને લઈ જશે
તો એ વૈયા જાય. અમારે પતો કે ના ઘર સૂનું થઈ ગયું બોલો એવું છે. કાંઈ નહીં હાલો પાણી ભરવાનું છે. ગોળા તો ફટાફટ હવે પાણી ને બધું ભરી નાખીએ ને ઘરનું કામ કરી નાખીએ. બેલતા મેમ બેલતા અરે કેવો મેમ બેલો તો બેલતો ભાઈ મેમ કેવો બેલો કા પૂજાબેન પણ આવી જશે નિશાળેથી ઘરે આવી જા. રજા પડી ગઈ તમારે રજા તરત પડી જાય કા એટલે એવું આવડે તને સોટલા વળાવતા આવડે તો એક કમેન્ટ હતી કે પૂજાબેન ને સોટલા વળાવી દેજો હેકી પાછી નહીં પડતી એમ કે છે હાલે આડી ઓળી એ કે હાલે આડી ઓળી તો એમાં છે ને અમારે નવરાઈ હોય તો ઘણી વાર ઓળાઈ દે કા ઘણી વાર બાકી રહી જાય હેરકી પડે તો આ સોટલા કાપી નાખાય નકર આમ જો એક વસ્તુ તમને દેખાડો એક વસ્તુ એ નો છે એ એસે કેસે હો ગયા શું થયું ના વાગ્યું શું વાગ્યું બેલવા કેવી રીતે પડ્યા હું લાવ પડ્યા એને ખબર એને ખબર તો હું કહી દઉં હું તમને આખું રાસ કહી દઉં એમાં એમ થયું કે મારા પૂજાબેન હતા પતુ ભાઈ જેવડા તો એક અહીંયા ઘોડિયું હતું તો ઘોડિયામાં હિંચકા ખાતા આ કોણે છે ને અમારા પૂજાબેન નાખોડું તોડી નાખ્યું હતું પછી છે ને અહીંયા ટાંકા લેવડાવ્યા હતા કા આ ટાંકા છે ને આવ્યા હતા મારા પૂજાબેન ને પડ્યા હતી. નાના છોકરા હોય ને એટલે એવું જ હોય પછી મોટા થાય ને પછી એને થોડીક બુદ્ધિ આવે કે આવી રીતનું હોય અને ફેમિલી છે ને અમારા પૂજાબેન ને વાગી ગયો ને પછી તરત જ છે ને સૂરજના મારા દેરના ફોન કર્યો હતો ને તરત જ ગાડી લઈને આવ્યા હતા ને તરત જ અમારા પૂજાબેન ને લઈ ગયા હતા કરસાળ તરત જ છે ને પછી ટાંકા લેવડાવવા પડ્યા હતા અમારા પૂજાબેન ને. આવો અમારા પૂજાબેન કરે હાસી વાત ને ખબર છે તમને યાદ છે કવરથી રમવા દેવાનું પણ ફોન નહીં આપવાનો કા એકેય છોકરાને અમારે છે ને ફોન ના એવાય જ નથી કર્યા કા બેન. બીજું બધું ઠીક પણ હવે ઓલા પાર્સલ તો ઓનલાઈન દેખાડો. કયા પાર્સલ તમે અમે કેવું થઈ કયું પાર્સલ અમને શું ખબર પણ તમે કેવો તો ખરા પાર્સલ નું તમે લેવા ગયા હતા તી કહો પાર્સલ દેખાડો શું છે એમાં. હાલો તો છે ને પાર્સલ દેખાડી દઉં અને હારર ફેમિલી છે ને રીનાબેન નાથી અમે ખરીદી કરી હતી તો એ પણ બેન ને નથી દેખાડી. બેન દેખાડી નથી ને તો જોવી કે ન જોવી જોવાની જોઈને દેખાડો તો લઈ કે દેખાડો તો નકર નથી દેખાડતી તમે દેખાડો ને તો હાલો ફેમિલી હવે છે ને તમને પાર્સલ દેખાડી દો કેમ કે પાર્સલ આવી ગયું છે મારે તો એ પાર્સલ છે ને તમને દેખાડવાનું બાકી રહી ગયું છે. તો હાલો ફટાફટ પાર્સલમાં શું મેં મગાવ્યું છે અને રીનાબેન નાથી મેં શું ખરીદી કરી એ હાલો તમને દેખાડી દઉં. પેલા છે ને રીનાબેન નાથી શું કપડા આવ્યા ને એ પેલા તમને દેખાડી દઉં પાર્સલ પછી તમને દેખાડું. પાર્સલ છે આમાં જો આમાં પાર્સલ છે ને રીનાબેન નાથી હું લાવ્યો ને એ પેલા દેખાડી દઉં. આવી રીતે કુર્તી જો આ કુર્તી આખી છે ને 1 પીસ છે તો આવી રીતે છે ને કુર્તી છે તો આ છે ને 1 પીસ છે કેવું છે સરસ છે ને આવી રીતે છે ને બાહ છે આમ જો ફેન્સી બાહ છે આવી રીતે ને આ એનું લુક છે આવી રીતે કેવું છે કમેન્ટ કરીને કહેજો. આવી રીતે છે ને રીનાબેન નાથી મેં કુર્તી લીધી છે નવી શોપમાં ઉદઘાટનમાં જા ને ત્યાં લીધી. સારી છે બેન હે તો વાંધો નહીં. તો આવી રીતે એક 1 પીસ લીધું છે અને હાલો તમને દેખાડી દઉં કે હું પાર્સલ આવ્યા હેતુભાઈ જો હેતુભાઈ લુગડા લેવા માંડ્યા લે એના મજા આવે. તો હવે આ કપડાં છે ને હવે એક સાઈડ મૂકી દઈએ ને હવે તમને દેખાડી દઈએ પાર્સલમાં હું છે ઈ પાર્સલ તો આ પાર્સલમાં છે ને આવી રીતનું છે. હાલો અનબોક્સિંગ કરીએ. આ પાર્સલમાં કેવું છે ખબર છે મેં તો બહુ મસ્તનું મેં કેવું છે હવે નીકળે ત્યાં ખબર પડે મસ્ત છે કે નથી મસ્ત. સાચી વાત ને બેન. ચાલો આને ખોલી આને પેલા તોડવું જોઈએ કેમ તૂટતું ને એ તૂટું. તો ફાઇનલી આવી રીતે કુર્તી મેં મગાવેલી છે. તો હવે આ કુર્તી છે ને મને આ બહુ ગમતી હતી. હવે હું જોઉં કેવું મારું પાર્સલ આવ્યું છે એ પેલા જોઈ લઉં ને તમને દેખાડું. વાવ આમ કલર મસ્ત છે નથી મસ્ત. તો આવી રીતે છે ને કલર છે મસ્તનું. તો આ છે ને એમાં કોટી છે જો પેલા હલ લાગી હે મને આ ગમી ગઈ હતી. તો આ કોટી છે મસ્ત મજાની અને હવે છે ને તમને દેખાડું કુર્તી. તો આવી રીતે છે ને આ 1 પીસ જ આ 1 પીસ જ છે. તો આવી રીતે છે ને કુર્તી છે અને આમાં છે ને આવી રીતે આ ઓલી આવે કોટી. તો આવી રીતે છે ને આપણે છે ઓલી કુર્તી કેવી છે કમેન્ટ કરીને કહેજો. હારી છે બેન હે હાસું. તો આ છે ને મેં ઓનલાઈન મગાવી છે મને ગમી ગઈ હતી ને એ મગાવી લીધું. આ એમ કહે ને
ફર્સ્ટ ટાઈમ આ મેં ગાયું કાવી આવી કોઈ દી નથી મેં ગાયું આ પહેલી વાર આવી મેં ગાયું મસ્ત છે ને કાપડ તો વાંધો નહીં હું કહું છેતરાઈ ન જાવ તો સારું તો કઈ આખેલ કઈ છેતરાની નથી બધી શોપિંગ જોઈ લીધી ને આવી રીતે મેં શોપિંગ ઓનલાઈન કરી હતી અને હારે દુકાનેથી પણ લીધી હતી તો તમને દેખાડી દીધી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો બેન તમને શોપિંગ કેવી લાગી મસ્ત મસ્ત લાગી ને એવું છે એમ ને તો હાલો હવે કામે લાગી જાય શોપિંગ તો જોઈ લીધી હવે અમારે છે ને બળતણ ને એવું બધું લેવાનું બાકી છે તો ફટાફટ હશે ને બળતણ ને એવું લઈ લઉં બળતણમાં લેવાનું હોય હાંઠિયું તો હાંઠિયું ને એવું બધું લઈ લઉં કેમ કે હવે રસોઈનું ટાણું થઈ જાય કે નહીં તો લેવું પડે બળતણ ને એવું તો ફટાફટ હાલો હવે ઘરનું થોડુંક કામ કરી નાખીએ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને ધાબા ઉપરથી બધી વસ્તુ લેવાની તે તો લઈ લીધી ને અત્યારે અમારે ધાબા ઉપર કેવું મસ્તનું દેખાય છે સમજો આ સનસેટ વાવ તો આવી રીતે છે ને અમારા ધાબા ઉપરથી મસ્ત મજાનું દેખાય છે એટલે મજા આવે જોવાની મજા આવે અને ઠંડો પવન પણ ઉડે છે એટલે મજા આવે છે અને હવે છે ને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે રસોઈ બનાવી નાખું અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું કાલે છે ને આપણે મસ્ત મસ્ત વિડીયો હવે સ્ટાર્ટ થવાના છે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ